જો મોર અહીંયા આવ્યો છે નારિયેળી ઉપર, કેવો મસ્ત બેઠો છે ને બોલે પણ છે, પણ અત્યારે તો નહીં બોલે. આ છે ને કેટલું મસ્ત વાતાવરણ છે ને. આજે તો ચકલા પણ આવ્યા છે અહીંયા, એના માળો છે અહીંયા, એટલે ત્યાં આવ્યા છે. દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. જે કરીશ એ બધું તમારી સાથે શેર કરીશ, તો જોતા રહેજો તમે મારો વિડીયો આગળ. મને દીદી બહાર જઈએ કે થોડોક સામાન લેવાનો છે, તો લઈ આવે. ઘરેથી નીકળી ગયા છે, હવે ધીમે ધીમે પહોંચી જશું હમણાં. આ તો જો હું કેવું છે મસ્તીનું. મારી આગળ પોલીસ સર્કલ જાય છે. જો કેટલા બધા કમળ છે, પણ આમાં દેખાતા નહીં હોય, હજી ખીલેલા નથી, એમને એમ જ છે. ઓહો, અમારી આગળ તો જો કેટલો ટ્રાફિક જામ થઈ ગયો છે. ફાઇનલી પહોંચી ગયા છે વસ્તુ લેવા માટે. વાઈટ નીચે છે. હજી એક આગળ એને મચ્છરની અગરબત્તી છે. અમે આવ્યા છે મોલમાં શોપિંગ કરવા માટે, તો ચાલો ફટાફટ શોપિંગ કરી. મોલમાં પહોંચી ગયા ને ધીમે ધીમે થોડુંક લેવાનું પણ ચાલુ કરી દીધું છે. હવે આગળ થોડુંક લઈએ પછી તમને બતાવું. તો આ બધા લોકો ગણેશ વિસર્જન કરવા જતા હતા. તો ગણેશ ચતુર્થી આલે છે, તો ગણપતિ દાદાના દર્શન પણ થઈ ગયા સાથે સાથે.
ત્યારબાદ અમે શાકભાજી લેવા ગયા. વિસર્જન થતા જોઈ અમે આગળ નીકળી ગયા રસ્તા ઉપર થોડી વસ્તુ લેવા માટે. ત્યાંના રસ્તા જો તમે કેટલા આ બધી જ ગાય માતા જોડે નાસ્તો કરતા હતા. રહ્યા છે. તો પસાર કરીને ઘર તરફ જવું જોશે. આ બહુ જ ગારો થઈ ગયો છે અહીંયા વરસાદના લીધે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. તમારા બધા સબસ્ક્રાઇબર આઈસ્ક્રીમ ખાવા માટે થયા છે ને કુતિયાણાથી આવતી રહ્યું છે. હવે રસોઈ કરશું ત્યારે બ્લોગ કન્ટિન્યુ કરશું તો જોતા. હાલો મારા બધા સબસ્ક્રાઇબર મકાઈ ખાવા માટે. રસોઈનો ટાઈમ થયો તો ફટાફટ રસોઈ બનાવી નાખ. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.